મિત્રો હાલ સ્થાનિક લેવલની ચૂંટણી છે અને ભાજપ આમ આદમી પાર્ટી એઆઈએમઆઈએમ અને કોંગ્રેસની અંદર કહી શકીએ કે ચોખુણિયો જંગ જામેલો છે. ભુજના દરેક વિસ્તારની અંદર જે વોર્ડ નંબરની અંદર જે વોર્ડ વિસ્તારમાં ચૂંટણી ચાલુ છે તેમાં જે પણ કાંઈ સમસ્યાઓ રહી છે એ સમસ્યાના સમાધાન માટે દરેક પાર્ટીના જે પેનલની અંદર નેતાઓ ઊભેલા છે એમના દ્વારા આ કોશિશ કરવામાં આવી રહી છે અને પોતાના વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. એ સંદર્ભે હાલ આપણે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 3ના જે પેનલના જે ઉમેદવારો છે એમની સાથે વાત કરશું. બેન, શું નામ છે તમારું? મારું નામ કાંતાબેન પટેલ છે અને હું આમ આદમી પાર્ટી ઉમેદવાર છું વોર્ડ નંબર 3. વોર્ડ નંબર 3. બેન, એવી વોર્ડ નંબર 3ની અંદર આપ કેટલા સમયથી છો? કેટલા સમયથી આ વોર્ડ વિસ્તારની સમસ્યાઓ છે એનું નિવારણ અથવા એનું વર્ગીકરણ કરી રહ્યા છો? વોર્ડ નંબર 3 તો હું પાછલા 4 વર્ષથી જાણું છું. વિધાનસભા ચૂંટણી હતી ત્યારે અમે પ્રચારમાં આ વોર્ડમાં ફર્યા છીએ. તો જ્યારે ત્યારથી ને આજે ફરીથી પ્રચાર કરીએ છીએ. ઉમેદવાર છું અત્યારે હું વોર્ડ નંબર 3ની. તો એને સમસ્યા એને જ રહી છે જે પ્રાઇમરી સમસ્યા છે, પ્રાથમિક, જેમ કે ગટર લાઈન. તો એ તે દિવસ કરીને આજ સુધી એવી ને એવી ઉભરાય છે અને લોકો બધા બોલ્યા કે ઘરમાં પાણી આવે છે તો ગટર લાઈન મિક્સનું પાણી આવે છે. એટલે સમસ્યાઓ તો વોર્ડ નંબર 3માં તો અમે બહુ જોઈ, પણ અમારા ઉમેદવાર આખા ભુજના બધાએ વોર્ડમાં છે તો બધાએ વોર્ડમાંથી આ સમસ્યાઓ તો આવે જ છે. પાણી, ગટર લાઈન મિક્સ પીવાનું પાણી, અને ગટર લાઈન તો ઉભરાતી જ હોય. ઘરથી બહાર નીકળો તો ગટરમાં પગ પડે એવી, અને લાઇટની પણ સુવિધા નથી હોતી, રોડ લાઇટ.